સાવધાન વૃષભ રાશિના જાતકો, શું તમે જાણો છો કે 15 ફેબ્રુઆરીની એ રાત તમારા નસીબના બંધ દરવાજા ખોલવા જઈ રહી છે? જો તમને લાગતું હોય કે મહેનત કરવા છતાં ભાગ્ય સાથ નથી આપી રહ્યું, તો હવે ડરવાનું બંધ કરો, કેમ કે આજે હું તમને એક એવી સચ્ચાઈ જણાવીશ જેની રાહ તમે વર્ષોથી જોઈ રહ્યા છો. જી હા મિત્રો, કારણ કે આપણા 72 વર્ષ પછી મહાશિવરાત્રિ પર શિવ પાર્વતીનો એવો મહાસંયોગ બની રહ્યો છે, જેના કારણે તમારા જીવનમાં આવતા 24 કલાકમાં જ મોટો ચમત્કાર થવાનો છે. તેથી આજે હું તમને એવી 10 મોટી ભવિષ્યવાણીઓ જણાવીશ જે તમારા કરિયરના અવરોધો અને આર્થિક તણાવને જડમૂળથી ઉખાડી ફેંકશે. જી હા મિત્રો, ખાસ કરીને 6ઠ્ઠી અને 10મી ભવિષ્યવાણી તમારા જીવનનો ખાલીપો કેવી રીતે ભરશે એ જાણીને તમારો હોશ ઉડી જશે. એટલે જો તમે એક સેકન્ડ પણ મિસ કરી તો સમજો તમે ભાગ્ય બદલવાની સૌથી મોટી તક ગુમાવી દીધી છે. તો મારા ભક્તો હોવ તો વિડીયોને અંત સુધી જોતા રહેજો. જી હા મિત્રો, તમને જણાવી દઈએ કે 72 વર્ષ પછી મહાશિવરાત્રિ પર માતા ગૌરી અને ભોલેશંકરના મહાયોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે, જેને મનોકામનાપૂર્વક યોગ્ય પણ કહેવામાં આવે છે. જેના કારણે આ મહાશિવરાત્રિ ભક્તોની બધી ઈચ્છાઓ આ યોગના બનવાથી પૂર્ણ થશે. જી હા મિત્રો, વળી શિવ પાર્વતીના મહાયોગના નિર્માણ થવાથી તેની અસર 12 રાશિઓ પર જોવા મળશે. વળી બ્રહ્માંડની પૂર્ણ શક્તિઓ 72 વર્ષ પછી એકત્રિત થવા જઈ રહી છે, જેના કારણે 12 રાશિઓ માટે ખાસ અસર મહાશિવરાત્રિની રાત્રે પડશે. પરંતુ મિત્રો, વૃષભ રાશિવાળા જાતકો માટે શિવ પાર્વતીનો આ મહાયોગ મહાશિવરાત્રિ પર બનવાથી જીવનમાં બદલાવની તક લઈને આવી રહ્યો છે. સાથે જ આ શિવરાત્રિ વૃષભ રાશિવાળાઓ માટે લકી સાબિત થશે. તેથી પ્રિય વૃષભ રાશિવાળા જાતકો, તમે આ વિડીયોમાં અંત સુધી ચોક્કસ બન્યા રહેજો, કેમ કે આ વિડીયો આપ સૌ વૃષભ રાશિવાળા જાતકો માટે ખૂબ જ શાનદાર સાબિત થવાનો છે. જી હા મિત્રો, તમને જણાવી દઈએ કે દર વર્ષ ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ મહાશિવરાત્રિનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે. અને આ દિવસ ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહનું પ્રતીક માનવામાં આવે છે અને હિન્દુ ધર્મમાં અત્યંત શુભ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભક્તો આ દિવસે વ્રત રાખીને શિવલિંગનો અભિષેક અને વિધિપૂર્વક પૂજા અર્ચના કરે છે, જેના કારણે મનોકામના પૂરી થાય છે અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. મિત્રો, પંચાંગ અનુસાર મહાશિવરાત્રિ માટે ફાગણ કૃષ્ણ ચતુર્થી તિથિ 15 ફેબ્રુઆરીની સાંજે 5:04 થી પ્રારંભ થશે અને 16 ફેબ્રુઆરીની સાંજે 5:34 પર ખતમ થઈ જશે. મિત્રો, પૂજા મુહૂર્તના આધારે મહાશિવરાત્રિ 15 ફેબ્રુઆરી રવિવારના દિવસે ઉજવવામાં આવશે. વળી આ મહાશિવરાત્રિ પર પૂરા 72 વર્ષ પછી મનોકામના પૂર્વક યોગ એટલે કે શિવ પાર્વતીનો મહાયોગ નિર્માણ થવા જઈ રહ્યો છે અને 12 કલાકથી વધુ સમય માટે બની રહ્યો છે. વળી આ મહાશિવરાત્રિના દિવસે સર્વસિદ્ધ યોગનો દુર્લભ સંયોગ બની રહ્યો છે. તેની સાથે જ આ દિવસે અભિજીત મુહૂર્ત પણ રહેશે. આ સિવાય 15 ફેબ્રુઆરીએ શિવવાસનો શુભ યોગ પણ બની રહ્યો છે. હા મિત્રો, સાથે જ સ્વાર્થ સિદ્ધિ યોગમાં પૂજા કરવાથી દરેક કામમાં સફળતા મળે છે અને તમામ પ્રકારની બાધાઓ પણ દૂર થઈ જશે. વળી શિવવાસ યોગમાં ભગવાન શિવની પૂજા અને રુદ્રાભિષેક કરવો અતિ ઉત્તમ માનવામાં આવ્યો છે. મિત્રો, મહાશિવરાત્રિ પર સાંજે શ્રવણ નક્ષત્રનો શુભ સંયોગ બની રહ્યો છે. પંચાંગ અનુસાર 15 ફેબ્રુઆરી રવિવારે રાત્રે 7:48 સુધી ઉત્તરાભાષા નક્ષત્ર રહેશે. ત્યારબાદ શ્રવણ નક્ષત્ર શરૂ થઈ જશે. જો તમે પણ આ ભગવાન શિવના ભક્ત છો અને મહાશિવરાત્રિની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો, તો આ જાણકારી તમારા માટે ખૂબ જ ખાસ છે. અને મહાશિવરાત્રિ એ પવિત્ર દિવસ છે જ્યારે ભોલેનાથ અને માતા પાર્વતી લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા. તો આ દિવસે વ્રત રાખીને અને સારા મનની પૂજા કરવાથી જીવનની દરેક પરેશાની દૂર થાય છે અને મનોકામનાઓ પૂરી થાય છે. તો વહાલા દર્શકો, ચાલો જાણીએ શિવ પાર્વતીનો મહાયોગ તમને શું શું લાભ આપશે. તો પ્રિય મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં
શ્રદ્ધા સાથે જય ગૌરી શંકરનો જયકારો ચોક્કસ લગાવો અને વિડીયોને એક લાઇક કરો અને વાયરલ શોર્ટ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. જાણીએ 10 મોટી ભવિષ્યવાણીઓ વિશે. નંબર 1, વૃષભ રાશિની પહેલી મોટી ભવિષ્યવાણીની કરિયરમાં નવો ઉત્સાહ અને દિશા. મિત્રો, વૃષભ રાશિના ભવિષ્યવાણી